નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે કોરોના વાયરસના કારણે આપણી શાળાઓ બંધ છે, પરંતુ આપણું શિક્ષણ કાર્ય બંધ નથી. વિવિધ સોશિયલ માધ્યમ દ્વારા આપણે આપણું શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છીએ. બાળ દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન એકમ 2 દિલ્હી સલ્તનત વિશે ચર્ચા કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશની રાજધાની દિલ્હી છે અને પ્રાચીન કાળથી જ ભારતીય રાજનીતિની અંદર આ દિલ્હી કેન્દ્ર સ્થાને રહી છે. આ દિલ્હીની ગાદી ઉપર અનેક શાસકો આવ્યા, જેમાં મુખ્યત્વે રાજપૂત વંશના શાસકો, સલ્તનતી યુગના શાસકો, મુગલ વંશના શાસકો તેમજ અંગ્રેજોનો સમાવેશ થાય છે. આ શાસકો વચ્ચે દિલ્હીની સત્તા માટે અનેક લોહિયાળ યુદ્ધો થયા છે. આમ દિલ્હીનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. અનેક એવી ઐતિહાસિક ઘટનાઓ આ દિલ્હીની અંદર બની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોની અંદર દિલ્હીની ગાદી ઉપર શાસન કરનાર સલ્તનત યુગના શાસકો વિશે ચર્ચા કરીશું. તેરમી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન તરીકે ઓળખવામાં આવે છે અને તેમના શાસનકાળને સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. તેમને દિલ્હીની ગાદી ઉપર 320 વર્ષ સુધી શાસન કર્યું. આ સમયગાળા દરમિયાન તેમના 5 વંશજોએ દિલ્હી સલ્તનત પર શાસન કર્યું, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ, સૈયદ વંશ તેમજ લોધી વંશનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ એક નકશો મૂકવામાં આવ્યો છે. આ નકશાની અંદર તમે જોઈ શકો છો કે દિલ્હી સલ્તનત લગભગ એક વિશાળ ભૂભાગ ઉપર, એટલે કે ઉત્તર ભારતના વિશાળ ભૂભાગ ઉપર તેનું સામ્રાજ્ય વિસ્તરેલું તમે જોઈ શકો છો. તો આવો બા મિત્રો, હવે આપણે જોઈશું ગુલામ વંશ વિશે. ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીના સમયગાળા દરમિયાન દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશના શાસકોએ શાસન કર્યું. આ સમયગાળા દરમિયાન તેમના અનેક શાસકોએ દિલ્હીની ગાદી પર શાસન કર્યું, જેમાં મુખ્યત્વે કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, રજિયા સુલતાના, નાસરુદ્દીન તેમજ ગ્યાસુદ્દીન બલબનનો સમાવેશ થાય છે. તો સૌ પ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ગુલામ વંશના શાસક કુતુબુદ્દીન ઐબક. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ પર નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનત સત્તાનો પાયો નાખ્યો. શિહાબુદ્દીન ઘોરીના અવસાન બાદ તેનો વિશ્વાસુ ગુલામમાંથી સરદાર બનેલા કુતુબુદ્દીન ઐબકે દિલ્હીની સત્તા સંભાળી અને ગુલામ વંશની સ્થાપના કરી. તે મામલુક વંશનો હતો. તેને ઈસવીસન 1206 થી ઈસવીસન 1210 સુધી, એટલે કે લગભગ 5 વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું. તેના 5 વર્ષના શાસનકાળ દરમિયાન સલ્તનત સત્તાને જાળવી રાખવાનો તેને પ્રયત્ન કર્યો, પરંતુ એક દુર્ઘટનાની અંદર ઈસવીસન 1210માં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી તેનું અકાળે મૃત્યુ થાય છે. તેના અવસાન બાદ કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ દિલ્હીની ગાદી પર આવ્યો. તેને સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચેહલગાન, એટલે કે 4 ગાનની સ્થાપના કરી હતી, જેમાં તેને 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, કુતુબુદ્દીન ઐબકના શાસન દરમિયાન તેની રાજધાની લાહોરની અંદર હતી, પરંતુ ઇલ્તુત્મિશ દિલ્હીની ગાદી પર આવે છે ત્યારે તે પોતાની રાજધાની લાહોરથી સ્થળાંતર કરી અને દિલ્હી લાવે છે.
ઇલ્તુત્મિશને ભારતના ઘણા પ્રદેશો જીતીને દિલ્હી સાથે જોડ્યા. તેથી ખરા અર્થમાં તેને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. ઇલ્તુત્મિશને તેના પોતાના એક પણ પુત્રને સુલતાન બનવા યોગ્ય ન લાગતા તેને તેની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી હતી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા ઈસવીસન 1236માં દિલ્હીની ગાદી પર આવી. તે દિલ્હીની ગાદી પર આવનાર પહેલી મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ નોંધે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓ કરતાં વધારે કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસક હોવાના કારણે અમીરો અને દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે માનવા રાજી ન હતા. રઝિયા સુલતાનાને સત્તા ઉપરથી દૂર કરવા માટે આ અમીરો દ્વારા તેમજ દરબારીઓ દ્વારા સતત ષડયંત્રો તેમજ વિદ્રોહ થવા લાગ્યા. આમ અમીરોની સત્તા, લાલસા અને રાજ્યમાં ચાલતા સતત વિદ્રોહના કારણે રઝિયા સુલતાનાના શાસનનો અંત આવ્યો. રઝિયા સુલતાનાના અવસાન બાદ 6 વર્ષ સુધી સમગ્ર રાજ્યમાં અંધાધૂની ચાલી. અમીરો અને દરબારીઓ વચ્ચે સત્તા માટે સંઘર્ષો થયા. આ 6 વર્ષના સમયગાળા દરમિયાન જુદા જુદા શાસકોએ દિલ્હીની ગાદી પર શાસન કર્યું, પરંતુ કોઈ પણ શાસક દિલ્હી સલ્તનતને સ્થિર શાસન ન આપી શક્યા. અંતે અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી પર બેસાડ્યો. તેને દિલ્હી સલ્તનતને સ્થિર શાસન આપવામાં સફળતા મેળવી. નાસિરુદ્દીનને દિલ્હી સલ્તનત પર 21 વર્ષ સુધી શાસન કર્યું. નાસિરુદ્દીનના અવસાન બાદ દિલ્હીની ગાદી પર ગ્યાસુદ્દીન બલબન આવ્યો. તેને નાસિરુદ્દીનના વજીર તરીકે 20 વર્ષ સુધી કામ કર્યું હતું. તેને ચેહલગાન દળનો નાશ કરી શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ એ જ ચેહલગાન છે જે ઇલ્તુત્મિશ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. તેને દિલ્હી સલ્તનતને સર્વોપરી બનાવવા માટે 40 તુર્ક અમીરોની જે સ્થાપના કરી હતી. આ અમીરો રાજ્યની અંદર વહીવટમાં દખલઅંદાજી કરતા હતા. તેમના વહીવટની અંદર, તેમના નિર્ણયોની અંદર દખલઅંદાજી કરતા ગ્યાસુદ્દીન બલબને લાગ્યું કે આ દળનો નાશ કરવો જરૂરી છે. તેથી તે આ ચેહલગાનને નાશ કરે છે. આમ ગ્યાસુદ્દીનને દિલ્હી સલ્તનતનો મજબૂત પાયો નાખ્યો. તેણે 22 વર્ષ સુધી દિલ્હી સલ્તનત પર શાસન કર્યું. તેના 22 વર્ષના શાસન પછીના શાસકો નબળા પડતા 1290માં ગુલામ વંશનો અંત થાય છે અને ખલજી વંશની સ્થાપના થાય છે. આવો બાળ દોસ્તો, ખલજી વંશના શાસકો વિશે માહિતી મેળવીએ. અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને ખિલજી કે ખલજી તરીકે ઓળખવામાં આવતી હતી. તેમણે ઈસવીસન 1290થી 1320 સુધી દિલ્હી સલ્તનત પર શાસન કર્યું. જલાલુદ્દીન ખલજીને ગુલામ વંશને ઉખેડીને ઈસવીસન 1290માં ખલજી વંશની સ્થાપના કરી હતી. તેણે 6 વર્ષ સુધી દિલ્હીની ગાદી પર શાસન કર્યું. ઈસવીસન 1296માં અલાઉદ્દીન ખલજીએ જલાલુદ્દીન ખલજી પાસેથી સત્તા આંચકી લીધી અને તે પોતે દિલ્હીનો સુલતાન બન્યો. તે અલાઉદ્દીન ખલજીનો ભત્રીજો અને જમાઈ પણ હતો. અલાઉદ્દીન ખલજી અત્યંત મહત્વાકાંક્ષી હતો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. અલાઉદ્દીન ખલજીએ દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી હતી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, આવો જોઈએ દાગ પ્રથા કોને કહેવામાં આવે છે. લશ્કરમાં જેટલા પણ ઘોડા હોય તે ઘોડાના કાનની પાછળ તેની ઓળખ માટે સિક્કો લગાવવામાં આવતો હતો. તેને દાગ પ્રથા કહે છે. ચહેરા પ્રથા એટલે કે ચહેરા પદ્ધતિ કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીએ. તો લશ્કરમાં
કોઈ બોગસ કે દુશ્મન દળનો સૈનિક જોડાઈ ન જાય તે માટે દરેક સૈનિકની માહિતી તેમજ તેના ચહેરાની ઓળખ માટે માહિતી રાખવામાં આવતી હતી. તેને ચહેરા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. અલાઉદ્દીન ખલજીએ તેના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા, જેમાં ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા કડક કાયદાઓ બનાવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. આમ અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ દિલ્હીની ગાદી પર હવે તુગલુક વંશની સ્થાપના થાય છે. ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 સુધી દિલ્હીની ગાદી પર તુગલુક વંશના શાસકોએ શાસન કર્યું. ગ્યાસુદ્દીન તુગલુકે ખલજી વંશનો અંત કરી તુગલુક વંશની સ્થાપના કરી હતી. ગ્યાસુદ્દીન તુગલુક બાદ તેના વંશનો મુહમ્મદ બિન તુગલુક નામનો એક પ્રતિભાવંત સુલતાન દિલ્હીની ગાદી ઉપર આવ્યો. મુહમ્મદ તુગલુકે તેના શાસનકાળ દરમિયાન કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ, જેમાં તાંબાના સિક્કાનું ચલણમાં સ્થાન તેમજ અન્ય યોજનાઓ અમલમાં મૂકી હતી. મુહમ્મદ બિન તુગલુક દ્વારા અમલમાં મૂકવામાં આવેલ મોટાભાગની યોજનાઓ નિષ્ફળ ગઈ હતી, કારણ કે આ યોજનાઓમાં વ્યવહારિકતા, યોગ્ય આયોજનમાં અને તેના અમલીકરણના અભાવના કારણે આ યોજનાઓ નિષ્ફળ ગઈ. તેથી આ યોજનાઓની ખૂબ જ ટીકા થઈ હતી. તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુહમ્મદ તુગલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો. તેને સુલતાનની વહીવટની સમાલોચના કરતા લખ્યું છે કે મુહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર એક સાથે જોવા મળે છે. મુહમ્મદ તુગલુક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલુક દિલ્હીની ગાદી પર આવ્યો. તેના અવસાન બાદ તૈમુર લંગે ઈસવીસન 1398-99માં આક્રમણ કર્યું, જેથી તુગલુક વંશના પાયા હચમચી ગયા અને સત્તા મર્યાદિત બની. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો દિલ્હી સલ્તનત પર શાસન કરનાર સૈયદ વંશના શાસકો વિશે. તુગલુક વંશના શાસનના અંત બાદ લાહોરના હાકેમ ખિઝ્ર ખાનને સૈયદની સ્થાપના કરી હતી. તેમને ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધી દિલ્હી સલ્તનત પર શાસન કર્યું. સૈયદ વંશના સુલતાનોની સત્તા દિલ્હી આસપાસના વિસ્તાર પૂરતી સીમિત હતી. સૈયદ વંશ બાદ ઈસવીસન 1451માં બહલોલ લોદી નામના એક અફઘાન સરદારને દિલ્હી સલ્તનત પર લોદી વંશની સ્થાપના કરી. તે દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશના શાસકોએ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526 સુધી દિલ્હીની ગાદી પર શાસન કર્યું. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં કાબુલના બાદશાહ બાબરે દિલ્હી પર આક્રમણ કર્યું, જેમાં પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની પરાજય થતાં સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા શરૂ થઈ અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, અયોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદી પર આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત નિશ્ચિત હોય છે, તેમ આ સલ્તનતનો પણ 320 વર્ષ સુધી લાંબા શાસન બાદ તેના શાસનનો અંત આવે છે. નમસ્તે.